મેલી મેલાન ભોગવે મેલી મેલા નવ ખાય, જેના કુળમાં મેલડી એના દુઃખ દાળી દર જાય. મેલી મેલી સૌ કહે પણ માં મેલી નહીં તલભાર, મહામાયામાં મેલડી તું તો આદિશક્તિ અવતાર. હે ભગવતી જગદંબા, હે માં મેલડી, ભલે દુનિયા તને મેલી કહેતી હોય માં, પણ તું તો મેલી નથી બાપ. તું તો મેલાને ભાંગનારી છો. મેલા માણસોને અને મેલા દૈત્યોનો વધ કરનારી છો માં. તારું નામ મેલડી કેમ પડ્યું માં? જેથી લંકાના રણાંગણની અંદર ભગવાન રામ અને સામે રાવણનું બંનેનું યુદ્ધ જામ્યું હશે, અને એ વખતે રાવણની સામે ભગવાન રામ આંખો બંધ થઈ જાય છે કે આનો વધ કેમ કરવો. આંખ ઉઘાડી અને જ્યાં ભગવાન રામે નજર કરી ત્યાં રાવણના 10 મસ્તક અને 20 ભુજા છેદાયેલા હતા. રાવણને મરેલો જોયો યુદ્ધના મેદાન. અને ભગવાન રામ બોલ્યા, કોણ લડા? આની સાથે કોને યુદ્ધ કર્યું? અને આકાશવાણી ભગવતી જગદંબાએ કીધું, મેં લડી, મેં યુદ્ધ કર્યું અને મેં એનો વધ કર્યો. મેં લડી, એમાંથી નામ પડ્યું મેલડી. એ ભગવતી જગદંબા. એવું એક પણ ગામનું પાદર નથી માં કે તું ન્યા બેઠી ન હો. મેલી નહીં તું મહારથી હરથી અદકી માં, અરજ સુણીને હમ તણી માં મેલડી સુણજે ધા. અરજ કરા મેલડી આવી તું ઉપરે મુપરે મેલડી મેર ધરજે. દૈતા વિદારણી આવજે તું વડી હરાની મેલડી બાઈ ધરજે. ક્રોડું વેરી ભલે ત્રાડું કરી ત્રાટકે ઝાટકે મેલડી તેગ ગાવે. ક્રોડું વેરી ભલે ત્રાડું કરી ત્રાટકે ઝાટકે મેલડી તેગ ધાવે. દેવ દાનો ભજે આદ અનાદમાં અને દાસુની મેલડી તુરત ધાવે. પ્રગટ પરમેશ્વરી હરાના પાટ પર અને હરાના પાટ પર રોજ રમતી, ધર્મની ધજાના રોપિયા થંભતે અને દુખીના દુઃખને તુજ દમતી. આંબા ખીમજી તણે આંગણે મેલડી રમંતી જમંતી તુરત જાવે. સાત દે રાય કે રંગ રાજા ભલે ત્યારે દાસુની મેલડી તુરત આવે. હે માં, તું એક ક્ષણની વાર લગાડતી નથી. તારું ભજન કરે, તારે હાથ પાડે, પછી રાજા હોય તોય ભલે અને રંક હોય તોય ભલે. માં, એ જ સમયે આવી અને ઊભી રહેનારી કલિયુગની અંદર કોઈ હાજરા હજુર દેવી હોય તો હે માં મેલડી તું છો. કાલી કિંકાલી કે ભદ્રકાલી ભણું કે ભણું પિંડ બ્રહ્માંડ ધારી, ચંદ્ર ઘંટા ભણું કે ભણું ચંડિકા અને બાલ બ્રહ્મચારની જાવ વારી. આદિ શક્તિ ઉમા કે ભણું ઈશ્વરી, તુતના નામનો પાર નાવે. રટનતા નામ ત્યાં ઘટનતા પાપજો અને દાસુણી મેલડી તુરત ધાવે. એવી ભગવતી જગદંબા મેલડી પલકમાં ખલકને રોજ દીપજાવતી ધ્યાવતી, યુદ્ધમાં ધ્વંસ કાજે, ધરણી જુદાવતી ગળે બ્રહ્માંડે અને ડળકતી દૈતના ઝુંઝ ભાજે. દેવું ઉગાડતી માં દૈતોને મારતી, તું તો લે મેલડી કોણ આવે. હડેલે હિમાલય કળેલે આપતા દાસુણી મેલડી તુરત ધાવે. એવી ભગવતી જગદંબા કલિયુગની હાજરા હજુર દેવી એટલે માં ભગવતી મેલડી. રાજકોટથી પડધરી તરફ જતા રેડિયો સ્ટેશનની સામે એક માર્ગ પડે. ગામનું નામ બાઘી. બાઘી ગામના પાદરમાં જબરદસ્ત માનું સ્થાન છે. બાઘીની મેરડી કહેવાય. બા કેવી રીતે થયું માનું સ્થાન? માં કેમ બેઠી? આજે પણ આખી દુનિયા માને ભજે છે, આખું ગામ માને છે. ક્યાંથી આવી? કેવી રીતે આવી? ગામના સરપંચ બહુ માથાભારે માણસ એકવાર બાઘીની સીમમાં વેડવાઓના દંગા નખાણા. વેડવા દેવી પૂજક આવે, માને ભજનારા, એના દંગા પડ્યા છે. બરોબર કપાનો મોસમ છે અને એમાં કોઈએ સરપંચ પાસે જઈ અને ફરિયાદ કરી કે સરપંચ, અમારા ખેતરમાં ચોરી થઈ છે, અમારા ખેતરમાંથી કોઈ કપાસ ચોરી ગયું છે. તપાસ કરતા કરતા આ
વેડવા દેવી પૂજકના દંગા જોયા. સરપંચે આવી એના બે ચાર માણસો અને દેવી પૂજકને કીધું કે લા કપાસ તમે ચોર્યો છે? તો કે ના બાપા, જે ગામના પાદરમાં અમારો ઉતારો હોય એ જ ગામમાં થોડી અમે ચોરી કરી. ખૂબ બનાવ્યા પણ માન્યા નહીં. એટલે હાથું બોલો ને કે તમને તોડી નાખવા પડશે. દેવી પૂજકોએ ચોરી કરી નહોતી. સરપંચને ઘણું સમજાવ્યો કે સરપંચ, અમે અમારી માં ભગવતી મેલડીના સોગંદ ખાઈને કહી છીએ કે અમે ચોરી નથી કરી. પણ સરપંચ માન્યો નહીં. એના માણસોને કીધું કે આના દંગા વીખી નાખો. એના દંગા વીખી નાખ્યા, મારી 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 અને અધમુવા કરી નાખ્યા. અને પછી બધા વયા ગયા. ગરીબની હાય છે ને બાપ, એ દુનિયામાં કોઈને જીવવા ન દે. તુલસી હાય ગરીબ કી, કબૂન ખાલી જાય, મુવા ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. અમે માં મેલડીનું ફળું રાખ્યું, હારે રાખતા, અને ભગવતીના ફળા સામે જોઈ અને દેવી પૂજકે કીધું કે હે માં, હે જગદંબા, હે માં મેલડી, તું અમારી હારે હાજરા હજુર હો, તું અમારા ભેળી હાલતી હો, અને અમને આવી રીતે કોઈ માર મારી જાય ને તું અમને બચાવ નહીં માં. હવે તને આય નાખી દઉં છું, સાંભળી લે, તારી પૂજા નહીં કરું, તને પગે નહીં લાગુ, તું મારી માં છો. આજ સરપંચ આવી અને કબૂલ કરે કે તમે નિર્દોષ હતા, ત્યાં સુધી હું તારું નામ નહીં લઉં. એમ કરી ફળાના ખેતરમાં ફગાવી અને વેડવા હોય બધાએ પોતાનો દંગો ઉપાડી અને જતા રહ્યા. અને ભગવતી ક્રોધાયમાન થઈ બાપો. જેમ દૈત્યોના માથે જેથી ક્રોધ ચડ્યો હશે માને, ગરડ ધોળ ત્રંબાળ કડડ યા કાશ કડક અને ઝડડ પ્રગટ મળી ઝાડ થાળાના પાર ધરા ધડક અડડી હાસ્ય સુરાણ મરણ હરિયાગદ મંડી અને સડર ધાર રૂધીર સડ રગતા મૃગ ચંડી ખડગ ભયો પેર પ્રબત મિટ ગજો તેજ શશી ભાન કો મોંઘો ભનંત જ્વાલા મુખી હરિ લેત પ્રાણ યસુરા. મહિષાસુર મારનારી બા ભગવતી જગદંબા માં મેલડી ક્રોધાયમાન થઈ. એક દિવસ થયો, ગામમાં એક યુવાન માણસનું મૃત્યુ થયું. આખું ગામ શમશાન લઈને આવ્યું છે, અગ્નિ સંસ્કાર ચાલે છે. બીજો દિવસ થયો, બીજો એક યુવાન મૃત્યુ પામ્યો. રોજ એક માણસ ગામમાં મરવા માંડ્યો. હાહાકાર મચી ગયો, હાહાકાર મચી ગયો. સરપંચના ઘરમાંથી એ જુવાન દીકરો વયો ગયો. ગામમાં ત્રાહિમામ થયું. આનું કારણ શું? માંડલું નાખ્યું, દેશે દેશની ભુવાઓને તેડાવ્યા, વિનંતી કરી કે હે માં, આ કારણ શું? અમારા ગામ માથે કોનો કોપ ઉતર્યો? રોજ એક માણસ મરે અને વળી યુવાન જતો રહે. અને એ જ વખતે ભુવાએ ધુધકારી નાખી અને કીધું, સરપંચ, તે મારો ગુનો કર્યો છે. કોણ છો માં? હું મેલડી ભગવતી જગદંબા. દુનિયા આખીનો ટાળો કરજે બાપ, પણ મેલડીનો ચાળો રવા દેજે હો. અને જેને જેને મેલડીના ચાળા કર્યા છે ને બાપ, એને માએ મૂક્યા નથી. મહિષાસુરથી માંડી તમામ દૈત્યોને વધ કરનારી હું મેલડી છું બાપ, અને તે મારો ગુનો કર્યો છે. હે માં, કઈ કરતા અમારા ગામના માથે આ આફત આવી છે, એ આફત માંથી ગામને ઉગારો. તારો ગુનો એક જણાએ કર્યો, સરપંચે કર્યો. માં, આ તો ઘરે ઘરેથી એક લાશ જાય છે. સમગ્ર ગામની પ્રજાએ તો તારો ગુનો કર્યો નથી માં. અમે તારી માફી માંગી છે.
અમારા માથે તારી અમી દ્રષ્ટિ કરી માં ભગવતી મેલડી, કારણ કે તું તો જલતલ ભવન પવન પાડે વસી, જીવમાં શિવમાં વેદ વાસે, 14 બ્રહ્માંડ ને અળગદળ ઉજળે, તુજમાં તુજમાં તુજ ભાષે, ચલત થાવરે જંગમ જગ તીર્થમાં અને અગમ અલખમાં તુજ દેખાતી હોય માં. આજ ઈ ભગવતી માં મેલડી અમે તારા ગુનો કર્યો છે, પણ ગામે તારો ગુનો નથી કર્યો. માં તારો ગુનો કરનારો આ સરપંચ છે, એને દોષ દે. ગમે એમ તોય માં છે બાપ, છોરું કછોરું થાય પણ કોઈ દી માવતર કમાવતર નો થાય બાપ. પણ આ તો ભગવતી મેલડી એને કીધું એક શરતે, હવે હું એક શરતે પાછી વળું. ખાલી દંગા મારા બાળકોએ દંગા તમારા ખેતરમાં નાખ્યા અને તમે એના દંગા વીખી નાખ્યા. હવે હું તમારું ગામ વીખી નાખું, આખું ગામ ખાલી કરી, એક પણ વ્યક્તિ આ ગામમાં રહેવો ન જોઈએ. હામા કાંઠે નદીના હામા કાંઠે તમારું ગામ બસાવો, આ ગામમાં એક પણ વ્યક્તિ ન જોઈ. હવે આખું બાઘી મેલડીનું, હવે આખું ગામ એમાં હું એકલી રહું. બાપ એક એક જણે જઈ અને હામા કાંઠે પોતાના ઘર વસાવ્યા. સામે બીજું ગામ બંધાણું, એનું નામ બાઘી રાખ્યું. આ ગામમાં માં એકલી મેલડી ભગવતી બેઠી, એનો મઠ બનાવ્યો. પણ એક ઘટના ઘટી, સરપંચના દીકરો ગાંડો થઈ ગયો. એક દીકરો ડાયો રહ્યો, ગાંડો થઈ ગયો. સરપંચ વયા ગયા. જે ડાયો દીકરો હતો એના લગ્ન થયા, એના ઘરે 2 દીકરા થયા, એક ડાયો અને બીજો ગાંડો. વિચાર કર્યો કે આપણા કુળમાં આપણી પરંપરામાં રોજ 2 દીકરા થાય, એમાં એક ડાયો ને એક ગાંડો. આનું કારણ છે, કોઈએ કીધું કે તારા દાદે માં મેલડીનો ગુનો કર્યો હતો, એના પારે જા. અને ભગવતી મેલડીના પારે આવી, વળી માંડવડા રાખ્યા, વળી ભુવાઓને તેડાવ્યા અને ભગવતી જગદંબાના મેલડીની ઉપાસના શરૂ કરી કે હે માં ભગવતી, હે જગદંબા, મનવદન કર્મથી જે ભજે મેલડી, હજારો દેવના દોષ દમતી અને કાંઠે ચંદ્રકાંતને હાજરા હજુર તું હરાના પાઠ પર રોજ રખતી. માતું તારણી અધમુ ધારણી, કર્મના દોષ પણ તરત જાવે. હે માં ભગવતી, તારી સ્તુતિ કરી અને તું હાજરા હજુર થઈ જતી હોય માં, તો મારા ગુનાને માફ કર માં. અને માએ કીધું કે આખા ગામમાં કોઈને નહીં, પણ તારા જ કુળની અંદર એક ડાયો અને એક ગાંડો થશે. ઈ મારી મેલડીનો શ્રાપ છે. અને આજ દિવસ સુધી બાપ, કોક દી તમારા ભાગ્ય હોય અને જો મેલડી માના દર્શન કરવાનો તમને ઈચ્છા હોય તો બાપ એ રાજકોટ પાસે બાઘી ગામ જાજો, જ્યાં દેવી પૂજકની મેલડી તરીકે માં ભગવતી બાઘીની મેલડી બિરાજે છે. દેશો દેશથી માણસો એના દર્શન કરવા આવે છે. અને આજના દિવસે પણ ઈ સરપંચના પરિવારમાં 2 દીકરા થાય, એક દીકરો ડાયો હોય અને એક દીકરો ગાંડો હોય. આ કળિયુગમાં પણ માં હાજરા હજુર મેલડીનો પરચો છે બાપ. આનાથી બીજો મોટો કયો પરચો હોઈ શકે? અને એટલા માટે જ કીધું કે મેલી મેલી સૌ કહે, પણ માં મેલી નહીં તલભાર. માં આદિ શક્તિ માં મેલડી, તું તો આદિ શક્તિ અવતાર. વળી વાઘરીના વેરાનમાં રેઢા ભરતા રાન, એનો કોઈનો ઝાલે કાન કે માલજ તારો મેલડી. વળી કાલી કિંકાલી કે ભદ્ર કાલી ભણું કે ભણું પિંડ બ્રહ્માંડ ધારી, ચંદ્ર ઘંટા ભણું કે ભણું ચંડિકા, અને બાલ બ્રહ્મચારણી જાવ વારી. આજ શક્તિ ઉમા કે ભણું ઈશ્વરી, તુતના નામનો પાર નાવે, રટનતા નામ ચા ઘટનતા પાપજો, ધાસુડી મેલડી તુરત ધાવે. બોલો મેલડી માત કી જય. બાપ આજ પણ બાઘીના પાદરે માં મેલડી બિરાજમાન છે. જય માતાજી.